ભેગું જ નથી થતું તો સેન્ટિંગ વાળા છે, કડિયા છે, પ્લાસ્ટર છે. આપણે રાખ વિશેનો એક વિડીયો બનાવ્યો હતો. આપણા કપાસની અંદર રાખ. તો કેમ છો બધા? મજામાં જશો ને? પેલા બધાને જય માતાજી. નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારમાં જોવો તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આમ જો. અને આ બ્લોગ ભાઈ આપણે થોડોક બહુ મોડો સ્ટાર્ટ કર્યો, કેમ કે આપણે શોર્ટ બ્લોગ તો ભાઈ આપણે આવતા જશે મિની બ્લોગ. અને અત્યારે આપણે લોંગ બ્લોગ તો ભાઈ 6-8 દી થઈ ગયા તે ચાલુ કર્યો છે. અને અત્યારે જોવો તો અહીં પથારી લેવાનું ચાલુ છે. અને વાગ્યા છે 7:30. પહેલાં આપણે ભાઈ દીવો બત્તી કરી નાખ્યા છે. જો દીવો બત્તી થઈ ગયા છે. અને હવે આપણે કરવાનો છે નાસ્તો. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈ ફટાફટ. નાસ્તો કરવા માટે અહીંથી લેતા જઈ ચાલ્યું રસોડામાં વ્યા જઈ અને નાસ્તો કરી લઈ. ફેમિલી આપણે નાસ્તો કરી લીધો છે. અને આમ જો ગાડી કરી લીધી તૈયાર. જો ડોલ અને થોડો ઘણો સામાન લઈ લીધો છે. આપણે જે પહેલાં જૂનું એક કામ કરેલું છે ત્યાં લાડી સ્ટાઇલનું કામ થઈ ગયું છે. એ જગ્યાએ આપણે જવાનું થોડું ઘણું ભાઈ ટચિંગ કરવા. અને અત્યારે જો પપ્પા આવી ગયા છે દૂધ લઈને. અને હાલો ભાઈ પછી ટાઈમ બગાડ્યા વિના ઉપડી જાય ખાય ખા થોડું ઘણું ટચિંગ છે, ટચિંગ કરી આવી. આપણે આવી ગયા છીએ કામ ઉપર. તો જો આ રીતનું અત્યારે કામ હજી ચાલુ છે. જો હજી ઉપરનું પ્લાસ્ટરનું કામ જ ચાલુ છે. પાલક બાંધેલી છે. અને આપણે આવ્યા છીએ ટચિંગ કરવા. તો પૂટી બનાવી નાખી છે આપણે. અને આમાં જો લાડી સ્ટાઇલનું કામ થઈ ગયું છે. જો અને આપણે થોડુંક ટચિંગ કરવાનું છે. જો આ કબાટ નાખ્યા હોય ને એમાં બધું ટચિંગ બગડેલું છે. જો આમાં બધી જ્યાં જ્યાં ટચિંગ છે એ બધું ટચિંગ કરવાનું છે. આ બોર્ડર છે, બધું ટચિંગનું કામ અત્યારે લેવાનું છે. આ રીતનું લોકેશન છે. જો અને પાણીયાનું જો કઈ રીતનું બનાવ્યું, મસ્તનું પાણીયાનું બનાવ્યું છે. અત્યારે ફેમિલી આપણે જો તો આમાં ટચિંગ કરી નાખ્યું છે. રૂમમાં જો રૂમમાં બધી બોર્ડરોમાં ટચિંગ થઈ ગયું છે ઠેઠુંથી. અને લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે અહીંયા જો. અને હવે આપણે લેવાનો છે ઓલો રૂમ. એ રૂમમાં ભાઈ એ રીતે છે કામ જો. આ રીતે એ રૂમમાં આ રીતનું ટચિંગ હજી બધું કરવાનું છે. પછી વોશથી ટચિંગ કરવાનું છે. અને અગાસી ઉપર જોવો તો સ્લેબનું કામ થઈ ગયું છે. પ્લાસ્ટરનું કામ આસીન થઈ ગયું છે ચાલુ. વિપુલભાઈ આવી ગયા છે પ્લાસ્ટર કરવા. જો ઉપર પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અહીંયા જુઓ તાડદા એટલા ભરવાના છે. અને એટલું પ્લાસ્ટરનું કામ અત્યારે ચાલુ છે. ચાલો ફેમિલી હવે મારવા મળી ઓલા રૂમમાં કરવા મળી ટચિંગ કાંઈ. 1 hour later. અત્યારે આપણે આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. જો 2 રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને વોશરીમાં બાકી રહ્યું છે ટચિંગ. ને હવે જવું છે જમવા. તો હાલો ભાઈ હવે જમી આવી. પેટ પૂજા કરવી જોઈએ. પ્લાસ્ટર વાળા હજી ભાઈ એના હજી વાર છે જમવાની. હા ભાઈ તમારી ક્લિપ લાવ ને. આમ જો ઊંધા માટે બળ કરે. હાલો એલા હવે તમારે જમવું નથી? નહીં ભાઈ એને હવે જમવું નથી યાર. ક્યાંય જ લેવાના છે આજ. ભેગું જ નથી થતું. તો સડી જમવા. જો તમને જમવાનું પણ દેખાડી દઉં. જમવામાં છે બટાકાનું શાક. અને એની અંદર આપણે નાખ્યું છે દહીં. આ છે સીભડાનું આથું. જો રોટલી. અને અમે જો રોટલો હાલે છે. પપ્પા રોટલો બનાવ્યો છે.
મારી હાટુ રોટલી બનાવી છે. A few moments later, 3:28 a.m. બપોર પછી પણ એટલું આપણે વોશરીમાં તો ટસિંગ કર્યું છે અહીંથી આ સાઈડથી થતા અમે ઉઠી લીધું છે અને અત્યારે તો બધાય કારીગરો બેસી ગયા છે ચા પાણી પીવા. તો સેન્ટિંગવાળા છે, કડિયા છે, પ્લાસ્ટર છે, અહીંયા પુટીવાળા છે, બધાય કારીગરો એક સાથે અહીં કામ ચાલુ. સેન્ટિંગવાળા તો આટો મારવા ખાલી આવ્યા છે ને બધા અત્યારે બેઠા છે ચા પાણી પીવા. 6.5 hours. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છે અને ભાઈ ટસિંગનું કામ બધે પૂરું કરી દીધું છે. 2 રૂમ ઓસરીમાં બધે જ્યાં જ્યાં ટસિંગ હતું ભાઈ બહુ જાજુ બગાડ્યું હતું. લાડી સ્ટાઇલવાળાએ ઘઈને બધું કાઢીને પછી પાછું માટે પોતે મારી ને એમ કરીને ભાઈ ટસિંગ કાઢ્યું. આખા આમ પાવડર છે જુઓ, આખા પાવડર ભેગા છે અત્યારે. તો હાલો ભાઈ હવે નાઈ નાખી. હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને સાઈનલો માંડલો કરીને થઈ ગયા છીએ એમ નવા. હો ભાઈ હીરો થઈ ગયો છું ભાઈ. બકડી હોય તો કહેજો તમારી ધ્યાનમાં ભાઈ હજી સવાંઠો. અત્યારે તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ભાઈ ખબર પડી ગયા છે આપણે કઈ જગ્યાએ છે. અને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. અને આ તમને એમ હશે ભાઈ આ ભાઈ કામેથી વહેલા વી આવ્યો છો, પણ નહીં ભાઈ કામેથી આપણે આવ્યા છીએ 6 વાગે આવી નાહી ધોઈને ફ્રેશ થઈ અને ભાઈ વાડીએ હું કેટલા દિવસથી ભાઈ આટો મારવા નહોતો આવ્યો એટલે ભાઈ અત્યારે વાડીએ આવ્યો છું. અને આમ જો આપણો કપાસ કઈ રીતનો અત્યારે જામ્યો છે અને આમ તમને જો અત્યારે અંધારું જોવા મળતું હશે. ડી 8મી ગયો છે અને આમ જો ઢક વાતાવરણ છે. સવારમાં ભાઈ વરસાદ આવે એવું લાગતું હતું પણ વરસાદ આવ્યો નથી. વરસાદ થઈ જાય તો સારું. જો જમીનમાં જો આમાં ક્રેક થઈ ગઈ છે, જો તવડા પડી ગયા છે. અને આ તમને એક કહેવાનું મારે રહી ગયું, આપણે જે વિડીયો એક બનાવ્યો હતો જે રાખ વિશેનો વિડીયો બનાવ્યો હતો જે ખેડૂત હશે એને ખબર હશે. આપણે રાખ વિશેનો એક વિડીયો બનાવ્યો હતો. આપણા કપાસની અંદર રાખ નાખેલી છે અને એનો વિડીયો ભાઈ તમે ફટાફટ જોઈ આવજો. એ તમને આઈ બટનમાં જોવા મળી રહેશે અને એનું ભાઈ આની અંદર રિઝલ્ટ પણ આવ્યું છે. એનો પણ હું એક વિડીયો બનાવવાનો છું આગળ. અત્યારે એનું રિઝલ્ટ પણ આમાં જોવા મળે છે મને, એટલે હું એનો વિડીયો આગળ બનાવવાનો છું. અને ફટાફટ તમે રાખનો વિડીયો જોઈ આવજો. જો તમે ખેડૂત હોય ને તો રાખ તમારે બહુ કામમાં આવવાની છે. એ વિડીયો મારો તમને આઈ બટનમાં જોવા મળી જશે. અત્યારે આપણે ભાઈ વાડીએ આટો જ મારી લઈ ફરતો પહેલાં અને પછી ભાઈ નીકળી જાય ઘરે. ફટાફટ નીકળી જાય પછી ઘરે. એટલે ફરતો આટો મારતો તો એમાંથી એક કાકડી જડી. તો અહીંની મજા જ કાંઈક અલગ હોય કાકડી ખાવાની. જો આ તમારે સિટીમાં રહેતો હોય એનું તો આમ તમારે આવું વસ્તુ કંઈ જોવા ન મળે. એ ગામ દવા છાંટેલું ને એવી બધી વસ્તુ લે. અમારે તો આ બધું દેશી છે. જો આમાં દવાઈ નથી થતી, દેશી હાવ. આમાં ટોળિયા બોરિયા એવા કે નથી આવ્યા એ જોવું જોઈએ. વહેલો તો મોટો છે ટોળિયાનો. લે આ તો એટલે કોઠી બાનો ફેમિલી આપણે પોગી ગયા છીએ ઘરે. રસ્તામાં ભાઈ મમ્મી કામે ગયા હતા આજ, તો એને પણ હાઈડર ગાડીમાં લેટ આવ્યા છીએ આપણે. અત્યારે જોવો તો હજી ભાઈ વરસાદ ક્યાં આવ્યો નથી. વાતાવરણ હજી એવું ને એવું છે. અને હા તમને એક કહી દો, કાલનો બ્લોગ ભાઈ તમે જોવાનું ભૂલતા નહીં. અને આપણા બ્લોગમાં ભાઈ તમને મજા જ આવવાની છે. તો ફટાફટ ભાઈ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય.